નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક બપોરના મોટા સમાચાર સાથે હું છું આપની સાથે દીક્ષિતા। એક બ્રેકિંગ ન્યૂઝથી શરૂઆત કરીશું। ઝી 24 કલાક પર આ સૌથી મોટા સમાચાર બનાસકાંઠા જિલ્લાને લઈને આ સૌથી મોટી ખબર સામે આવી રહી છે। ગુજરાત રાજ્યને મળશે વધુ એક જિલ્લો। બનાસકાંઠા જિલ્લાને બે ભાગમાં વહેંચવા માટે ચર્ચાઓ થઈ છે। કેબિનેટ બેઠકમાં બે જિલ્લા બાબતે મંજૂરી આપી દેવામાં આવી છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ અંગેની જાહેરાત કરશે। તો બનાસકાંઠા જિલ્લાને બે ભાગમાં વહેંચવા પર ચર્ચાઓ થઈ, મંજૂરી પણ મળી ગઈ છે। કેબિનેટની બેઠકમાં બે જિલ્લા બાબતે મંજૂરી અપાય છે અને હવે તેને લઈને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જાહેરાત કરશે। તો ઝી 24 કલાક પર આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાને લઈને આ મોટી ખબર સામે આવી રહી છે। ગુજરાત રાજ્યને વધુ એક જિલ્લો મળશે। બનાસકાંઠા જિલ્લાને બે ભાગમાં વહેંચવા પર ચર્ચાઓ થઈ રહી છે। કેબિનેટ બેઠકમાં બે જિલ્લા બાબતે મંજૂરી આપી દેવામાં આવી છે અને હવે કોઈપણ ક્ષણે આ અંગેની જાહેરાત થશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ જાહેરાત કરશે। સૂત્રો તરફથી આ માહિતી મળી રહી છે। બનાસકાંઠા જિલ્લાને લઈને આ સૌથી મોટી ખબર સામે આવી રહી છે। ગુજરાત રાજ્યને વધુ એક જિલ્લો મળશે। સૂત્રો તરફથી આ માહિતી મળી રહી છે અને તેને લઈને ચર્ચાઓ પણ કરવામાં આવી। બનાસકાંઠા જિલ્લાને બે ભાગમાં વહેંચવામાં આવશે। તો આપ જુઓ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ અંગે જાહેરાત કરશે। સીધા જઈશું, હિતલ પારેખ અમારી સાથે જોડાઈ ગયા છે। હિતલ, બનાસકાંઠા જિલ્લો કે બે ભાગમાં વહેંચાશે ને તે અંગે ઘણી બધી ચર્ચાઓ થઈ, શું સામે આવી રહ્યું છે? સૂત્રો તરફથી આ માહિતી છે ત્યારે જી દીક્ષિતા, ચોક્કસ એવું કહી શકાય કે લાંબા સમયથી ગુજરાતના 33 જિલ્લાઓ જે છે એને 35 કરવાની વિચારણા ચાલી રહી છે, જે વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટા છે। એમાં બનાસકાંઠા અને કચ્છ આને વિભાજિત કરવાની જે ચર્ચા વિચારણા લાંબા સમયથી ઉચ્ચ સ્તરીય કક્ષાએ ચાલતી હતી અને એમાં આજે સત્તાવાર રીતે જો જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક જે સંવિધાન દિવસ હતો 25 ડિસેમ્બરના રોજ આ બંને જિલ્લાઓને વિભાજિત કરવાની ઔપચારિક રીતે નિર્ણય લઈ આવ્યો હતો, પણ ક્યાંક ને ક્યાંક કોઈ પણ ટેકનિકલ કારણોસર એ જાહેરાત નથી થઈ। આજની કેબિનેટ બેઠકમાં આ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે અને બનાસકાંઠાને બે ભાગમાં વેચવાનો નિર્ણય લઈ લેવામાં આવ્યો હોવાની સૂત્રો તરફથી માહિતી મળી રહી છે। સ્વાભાવિક છે કે બનાસકાંઠા અને કચ્છ આ બંને જિલ્લાઓમાં આ રીતે વિભાજિત કરવાનો ક્યાંક ને ક્યાંક નિર્ણય લેવાયો છે, પણ હાલના તબક્કે જે વાત કરીએ તો બનાસકાંઠાના બે ભાગ નિયત કરવામાં આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક વિસ્તારની દ્રષ્ટિએ અને સ્થાનિક લોકોને અગવડ ન પડે એટલે બે સીધી કલેક્ટર કચેરી ઊભી કરવામાં આવશે, બંને માળખું અલગ ઊભું કરવામાં આવશે, એ પ્રકારનો પણ નિર્ણય લેવાયો છે। સ્વાભાવિક છે કે આજની કેબિનેટ બેઠકમાં તેને મંજૂરી આપી દેવામાં આવી છે અને મુખ્યમંત્રી કક્ષાએ આની સત્તાવાર જાહેરાત થશે। સ્વાભાવિક છે કે આજે 2025નો પ્રથમ દિવસ છે અને પ્રથમ દિવસે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર એક ઐતિહાસિક નિર્ણય લેવા તરફ જઈ રહી છે। જી બિલકુલથી, બનાસકાંઠા જિલ્લો જો બે ભાગમાં વહેંચાશે એટલે સ્વાભાવિક છે કે ઘણી બધી સુવિધાઓ છે ત્યાંના લોકોને મળશે। લાભ કેટલા થશે? જી ચોક્કસ દીક્ષિતા, એવું કહી શકાય કે બનાસકાંઠા જિલ્લાના બે વિભાજિતમાં કરવાથી લોકોની જે સ્થાનિક સમસ્યા છે એનું ઝડપી નિરાકરણ લઈ શકાય અને વહીવટી પ્રક્રિયા પણ સરળ થઈ શકે, એટલા જ માટે આ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। જી બિલકુલ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો। તો આપ જુઓ, બનાસકાંઠા જિલ્લો બે ભાગમાં વિભાજિત થશે એટલે કે બીજો જિલ્લો મળશે, બે ભાગ તેના પડશે અને 34મા જિલ્લાની આ તૈયારીઓ ચાલી રહી છે ત્યારે તે અંગે ઘણી બધી ચર્ચાઓ કરવામાં આવી અને સૂત્રો તરફથી આ માહિતી મળી રહી છે। ઝી 24 કલાક પર સૌથી મોટા સમાચાર। તો બનાસકાંઠાના સાંસદ ગેનીબેન અમારી સાથે ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે। ગેનીબેન, આપનું સ્વાગત છે ઝી 24 કલાક પર। બનાસકાંઠા જિલ્લો બે ભાગમાં વહેંચાશે, એક નવો પણ જિલ્લો મળવાનો છે, આપની શું પ્રતિક્રિયા? ઓફિશિયલી લેવલે અમને કોઈ ખબર નથી અને એની જાણ પણ કરવામાં આવેલી નથી, પણ છતાં અમને એવી વિગતો મળી છે કે કેબિનેટે આજે બનાસકાંઠા જિલ્લાને બે ભાગમાં વેચીને નવો જિલ્લો બનાવવા માટેની વાત છે। નવો જિલ્લો બનાવે એમાં વાંધો નથી, પણ જે જગ્યાએ જિલ્લાનો કેપિટલ બનાવવાના હોય એ આજુબાજુના તાલુકાના બનાસકાંઠાના લોકોના અને વિવિધ રાજકીય પક્ષો હોય, આગેવાનો હોય અને ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લો બનાવે એવી બનાસકાંઠાના જિલ્લાના લોકોની લાગણી છે। અને આ રીતે જે તે તાલુકા જે જિલ્લામાં મૂકવાના હોય
એ તાલુકાના લોકોના જે કઈ સૂચનો છે અથવા તો પછી એ જે પ્રમાણે રજૂઆત કરવા માંગતા હોય અને ઘણા લોકોની જે લાગણી હોય એ પ્રમાણે જિલ્લો બનાવે એવી અમે રાજ્ય સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ અને જિલ્લો બને તો હું માનું છું ત્યાં સુધી બનાસકાંઠા ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે અને બીજો અલગ જિલ્લો બને તો સ્વાભાવિક છે કે વિકાસ પણ થશે, પણ સૌથી અગત્યની વાત એ છે કે ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લો નવો બનાવવામાં આવે। બિલકુલ બેન, આપની માંગણી પણ હતી અને આપની અપેક્ષા અત્યારે ફળી છે ત્યારે ખૂબ સારી વાત કહેવાય, આપના માટે તો આ ખુશીના સમાચાર કહેવાય। રાજકીય નિર્ણય કહી શકાય? રાજકીય કરતા હું માનું છું ત્યાં સુધી કોને ક્યાં કઈ જગ્યાએ શું છે આ તે બધું વહીવટી તંત્રને ધ્યાનમાં રાખી, એનું કારણ છે કે જિલ્લાનું કેપિટલ એ તમામ લોકોને અનુકૂળ આવે। બાકીના જે તાલુકાઓ જે પણ તાલુકાઓ એની અંદર નવા જિલ્લાની અંદર મૂકવામાં આવે એ તાલુકાઓને એનું ડિસ્ટન્સ કહેવાય, જે અંતર કહેવાય, એ જેટલું ઓછું થાય અને વચ્ચે જે ભૌગોલિક સ્થિતિ પ્રમાણેનો જિલ્લો બને એ સૌથી વધારે અગત્યની લાગણી છે। અને કે જ્યાં ધંધા રોજગાર મોટા પ્રમાણમાં હોય અને ગવર્મેન્ટની જગ્યા મોટા પ્રમાણમાં હોય, આ પ્રમાણેનો જે જિલ્લો બને તો એમાં બનાસકાંઠાના જિલ્લાના લોકોને કોઈ હું માનું ત્યાં સુધી વાંધો નથી। અને છતાં જે તે લોકોના જે કઈ સૂચનો હોય એ સૂચનોને સરકાર ધ્યાનમાં લઈ અને નિર્ણય લે એવી હું અપેક્ષા રાખું છું। બિલકુલ બેન, એક નવો જિલ્લો બનશે એટલે લોકોની જે સુખ સુવિધાઓ છે તેમાં પણ વધારો થશે। જ્ઞાનીબેન કેટલા ખુશ છે? આપની અપેક્ષા જે ફળી છે, આપણે જે માંગણી કરી હતી અને તેનો સ્વીકાર થયો છે ત્યારે? હાજી, થેન્ક યુ। બિલકુલ આભાર આપનો, આપ અમારી સાથે જોડાયા તે બદલ। તો આપ જુઓ, ઘણા લાંબા સમયથી એક માંગ કરવામાં આવી હતી, કારણ કે બનાસકાંઠા જિલ્લો છે એ ખૂબ જ મોટો જિલ્લો છે અને તેમાંથી એક બીજો જિલ્લો બને એટલે લોકોની જે લાગણી છે, માંગણી છે, તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે, કારણ કે સુખ સુવિધાઓમાં પણ વધારો થશે। નવો જિલ્લો બને તેનાથી જ્ઞાનીબેન તેઓ પણ ખૂબ જ ખુશ છે, કારણ કે તેમણે એક આશા અપેક્ષા રાખી હતી અને પહેલાં પણ આ અંગે એક રજૂઆત કરી હતી, ત્યારે તેમની રજૂઆતને જે સાંભળવામાં આવી છે અને અલગ જિલ્લા માટેની જે રજૂઆત છે તેમની આ પૂરી થઈ છે, તે માટે તેને તેઓ પણ ખુશ છે। ઝી 24 કલાક પર આ સૌથી મોટા સમાચાર આપ જુઓ, આ સૌથી મોટી ખબર અને બનાસકાંઠાના લોકો માટે તો ખૂબ જ મોટી ખબર કહેવાય, કારણ કે આ પહેલાં પણ માંગણી કરવામાં આવી હતી। બનાસકાંઠા જિલ્લો ખૂબ જ મોટો જિલ્લો છે અને એમાંથી જો એક બીજો જિલ્લો બને છે તો ત્યાંના લોકોને ઘણી બધી સુવિધાઓ છે તેમાં પણ વધારો થશે, ઘણા બધા લાભ છે તે પણ તેના લોકોને મળશે। ત્યારે હવે તેની ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે। 33 જિલ્લા હતા અત્યાર સુધી અને હવે એક નવો જિલ્લો છે તેમાં એક ઉમેરાશે એટલે કે 34 જિલ્લાઓ થશે। બનાસકાંઠા જિલ્લાને લઈને આ સૌથી મોટી ખબર સામે આવી રહી છે। અલગ અલગ જિલ્લાઓ માટે અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી કે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને અલગથી જિલ્લો બનાવવા માટે કેટલીક વાર સરકારમાં રજૂઆત કરી હતી અને ઘણા બધા ગામના પંચાયતોમાં ત્યાં પણ રજૂઆતો કરવામાં આવી હતી અને આખરે તેમની રજૂઆતનો આ સ્વીકાર થયો છે।